ના કાળુભાર ડેમમાં પાણીની આવક થઈ છે તો નવા નીરની આવક થતાં જ ડેમમાં પાણીની આવક થઈ છે। પાણીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે ગઢાડી ગામે કાળુભાર ડેમમાં પાણીની આવક થઈ છે। 1.25 મીટર નવા નીરની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે। તો કાળુભાર ડેમ નીચે 14 જેટલા ગામોને સિંચાઈના પાણીનો લાભ મળે છે। કાળુભાર ડેમના ઉપરવાસ ગામોમાં સારો વરસાદ થતા ડેમમાં નવા નીરની આવક થઈ। તો ગઢાડી ગામે કાળુભાર ડેમમાં પાણીની આવક થઈ છે। 1.25 મીટર નવા નીરની આવક થઈ છે। બોટાદના કાળુભાર ડેમમાં પાણીની આવક થઈ છે। તો ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે। બોટાદના કાળુભાર ડેમમાં પાણીની આવક થઈ છે। પાણીની સપાટીમાં વધારો થયો છે। તો કાળુભાર ડેમ નીચે 14 જેટલા ગામોને સિંચાઈનો લાભ મળે છે। સિંચાઈના પાણીનો લાભ મળે છે। કાળુભાર ડેમના ઉપરવાસના ગામોમાં સારો વરસાદ થતા ડેમમાં નવા નીર આવ્યા।